સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। નમસ્તે ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવી રહ્યા છીએ ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક। જે મોદક આપણે ચોકલેટવાળા સ્પેશિયલ બનાવશું, જે બાળકોને ખૂબ જ પ્રિય છે, સાથે સાથે ગણપતિ બાપાને પણ ખૂબ જ પ્રિય છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવા। ચોકલેટ મોદક બનાવવા માટે મેં અહીંયા ચોકલેટ બિસ્કિટ લીધા છે અને તે પણ આપણે ખાંડવાળા લીધા છે, જેથી કરીને ખાંડનો કે કાંઈ પણ ઉપયોગ નહીં કરવો પડે અને ફટાફટ બની જશે। અને આ ચોકલેટ મોદક બાળકોને તો પ્રિય છે, સાથે ગણપતિ બાપાને પણ ખૂબ જ પ્રિય છે। તો ચાલો આને એક મિક્સર જારમાં લઈ અને એકદમ સરસ બારીક ભૂકો કરી લેવાનો છે। અહીંયા હું મિક્સર જારનું નાનું બાઉલ લઈ લઈશ અને એમાં બધો આપણે એકદમ બારીક ભૂકો આ રીતના કરી લેશું અને ચલાવી લેશું। એકદમ ફાઇન પેસ્ટ આની કરી લેશું। ચાલો હું કરી લઉં। અહીંયા આપણે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લીધો છે બિસ્કિટનો। આ માર્કેટમાં ખૂબ જ આસાનીથી એ બિસ્કિટ મળી જાય છે ખાંડવાળા। તેમાં જ આપણે લઈ લેવાનું છે 1 ટેબલ સ્પૂન ઘી, દેશી ઘી લેશું, જેથી કરીને એકદમ સરસ ટેસ્ટી લાગશે। અહીંયા આપણે લઈ લેશું બદામનો ભૂકો, એકદમ બારીક ભૂકો કરેલો છે। પિસ્તાનો પણ એકદમ બારીક ભૂકો કરી લીધો છે અને લઈ લેશું। તેમાં જ આપણે થોડું થોડું દૂધ લેતું જવાનું છે બાઇડિંગ માટે અને બાંધતું જવાનું છે, લોટ જેવું એકદમ સરસ કરતું જવાનું છે। અહીંયા આપણે થોડું થોડું દૂધ લઈ લેશું, એકદમ વધારે દૂધ નહીં લઈ, કારણ કે તો ઢીલું થઈ જવાનું ચાન્સ રહે, એટલે થોડું થોડું દૂધ લઈ અને આપણે એક લોટ બાંધેલો હોય તેવું જ આપણે તૈયાર કરવાનું છે। એટલે ધીમે ધીમે ચલાવતા જાશું અને થોડું થોડું દૂધ આપણે લેતા જાશું, જેથી કરીને આપણને ખબર પડે કે આપણે કેટલા દૂધની જરૂર છે। અહીંયા આપણે બધું જ એક લોટ બાંધેલ જેવું કરી અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આટલા દૂધમાં પણ મારે 3 ટેબલ સ્પૂન દૂધની જરૂર પડી, એટલે જરૂરિયાત કરતાં વધારે લેવાનું નથી અને આવું જ તૈયાર કરવાનું છે। અને મસળીને એકદમ સરસ તૈયાર કરી લેશું અને મોલ્ડમાં ભરી લેશું આપણે। અહીંયા મસળીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। હું એક મોલ્ડ લઈ લઉં। અહીં જોઈ શકાય છે અહીંયા આપણે ઘીથી ગ્રીસ કરી લીધું છે મોદક મોલ્ડને અને આમાં જ આપણે ઓવેલ શેપ જેવું કરતા જઈશું। અહીં તમે જોઈ શકો છો 1 ટેબલ સ્પૂન ઘીથી આપણું કેટલું સરસ મિશ્રણ શાઇન કરે છે, અહીં જોઈ શકાય છે। એકદમ સરસ એવા આપણા મોદક તૈયાર થશે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા મોદક તૈયાર થવાના છે। અહીં ઓવેલ શેપ જેવું કરી અને પછી આપણે આ રીતે ભરવાનું છે। થોડોક વધારે ભાગ લઈ લેવાનો, જેથી કરીને એકદમ સરસ એવા આપણા મોદકનો શેપ આવે। એકદમ સરસથી પ્રેસ કરી અને સાઈડમાંથી બધું જ કાઢી લેવાનું છે અને ઉપરથી આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને એકદમ સરસ શેપ આવે। અહીં તમે જોઈ શકો છો, આ જ રીતે પ્રેસ કરીને આપણે જોશું તો એકદમ સરસ આપણા એવા મોદક તૈયાર થાય છે અને એકદમ આસાનીથી નીકળી જાય છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આ જ રીતે આપણે બધા જ મોદક તૈયાર કરી લેવાના છે। અહીંયા આપણે ઓવેલ શેપ જેવું કરતા જાશું અને મોલ્ડમાં ભરતા જાશું। એકદમ પ્રેસ કરીને થોડોક વધારે ભાગ લઈ લેવાનો છે, જેથી કરીને પછી આપણે સાઈડમાંથી બધું જ નીકળી જાય અને કાઢી લેવાનું છે। પણ એકદમ સરસ શેપ આવે એટલે પહેલાં આપણે વધારે જ લેવાનું, પછી સાઈડમાંથી ભલે નીકળી જાય। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ જ રીતે હું બધા જ મોદક બનાવી લઉં છું। અહીંયા આપણા ખૂબ જ ટેસ્ટી એવા ચોકલેટ મોદક તૈયાર છે। ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જતા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચોકલેટ મોદક આપણા તૈયાર છે। ફ્રેન્ડ્સ, આ મોદક તમે ક્યારેય બનાવ્યા છે કે નહીં તે તો કોમેન્ટ કરવાની જ છે, પણ સાથે સાથે આપણે કરવાની છે ગણપતિ બાપા મોરિયા। કોમેન્ટ ફટાફટ કરી દેજો અને જો મારો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં હજી સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવજો ફ્રેન્ડ્સ।